જો ભાઈ અહીંયા લાપસીની પ્રસાદી પણ લઈ લીધી છે. ખોડિયાર માતાજીના મંદિર આવો એટલે ભાઈ લાપસીની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અહીંથી જો તમને પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરાવી દે. ખોડિયાર માતાજીના મંદિર ઉપર દર્શન કરવા જ આવી છીએ. આવડ, જોગણ, તોગણ, આઈ શ્રી ખોડિયારમાં અને જો અહીંયા ભોજબાઈમાં, હીરાબાઈમાં અને સોસાઈમાં પ્રોપર ધજાના દર્શન મસ્ત મજાના થાય છે. લીલું લીલું વાતાવરણ ને ભાઈ. राधे राधे यूट्यूब फैमिली, गुड आफ्टरनून। जय श्री राम। सर करते आज का नाम लेकर खूब श्री राम का नाम। जय श्री राम, जय श्री राम। હાલો ફેમિલી, જો ભાઈ અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઘણા સમય પછી આવ્યા છે. આભાર. અને અત્યારે આપણે તમને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવાના છે અને નવી નવી અપડેટ તમને દેવાની છે. તો હાલો બધામાંથી આ રહે અને રાજુભાઈ બે પહોંચી જશે ખોડિયાર મંદિર ને અત્યારે તમને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરાવવાના છે. તો જો અત્યારે હું અને રાજુભાઈ બે ધીરે ધીરે જ આવી છીએ ને આ બધી છે ભાઈ જો ખોડિયાર મંદિરની માર્કેટ છે. અહીંયા તમને જો ભાઈ ઘણી બધી વસ્તુઓ જોવા મળી જાય. બંગડી જે કાંઈ રમકડા આ તે જે કાંઈ વસ્તુ છે ને એ બધી જોવા મળી જાય ને હું ને મારો ભાઈબંધ બે જાવી છીએ. અને સામે જો ભાઈ મસ્ત મજાનું ફોટો શૂટનું છે. તો ત્યાં તમે છે ને ફોટો પડાવી શકો છો ને જો લાપસી ને એવું બધું મળે છે. ને આ બાકી જો જાવી છીએ આ બધું ધીમે ધીમે અને હમણાં તમને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરાવી. અત્યારે પહેલાં જો ભાઈ છે ને આપણે જો ઘણા બધા ભાઈ ભક્તોજનો જો અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય છે અને ઘણી બધી મોટી જબરી લાઈન છે. તો અહીંથી જો તમને પહેલાં છે ને આપણે અહીંથી દર્શન કરવી કેમ કે લાઈન ઘણી બધી મોટી છે. અને સામે જો ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે છે ને ભાઈ અંદર અહીંયા કાંઈ ફોટો શૂટ ને વિડીયો ને એવું બધું કરવા નથી દેતા, પણ આપણે તમને અહીંથી દર્શન કરાવ્યા છે. ને જો ભાઈ માતાજીના ધજાના પણ દર્શન તમને કરાવી દઉં. બીજા એક બે ભાઈ બનાવવાના હતા પણ એનો થોડોક પ્લાન કેન્સલ થયો છે અને ભદ્રેશ જોઈને બધા ગયા છે બહાર. ઘણા બધા આગળ ગયા છે એ બહાર ગયા છે ગેમિંગ ટાઈપનો વિડીયો બનાવવા માટે. તો અત્યારે જો ભાઈ આપણે છે ને પહોંચીએ છીએ માથે. અહીંયા પણ ખોડિયાર માતાજીનું છે જો ફેમિલી. તો હવે પાછું આપણે જવાનું છે આમે બગીચા બધું જવાનું છે અને પહેલાં તો અહીંયા છે ને આપણે મંદિરમાં દર્શન કરવા જવાનું છે. તો હું ને રાજુભાઈ પહેલાં જાવી અને મંદિરમાં પહેલાં દર્શન કરતા આવીએ આપણે. મિત્રો જો હવે આપણે છે ને લાઈનમાં ઊભા રહી ગયા છીએ. સામે છે ખોડિયાર માતાજીનું મંદિર જો ત્યાં સામે આપણે દર્શન કરવા જવાનું છે. અને ઘણી બધી સંખ્યામાં જો તમે અહીંયા પબ્લિક પણ જોઈ શકો છો. પાછળ લાઈન પણ ઘણી બધી છે. હાલો પહેલાં આપણે શ્રીફળ ને એવું બધું તમારે વધારે હોય તો જો સામે છે. અને બાકી હમણાં હું તમને ઇન્ફોર્મેશન થોડી ઘણી જેટલી કાંઈ મળે ને એટલી મારથી એટલી હું તમને દેતો રહીશ. લાપસીની પ્રસાદી પણ લઈ લીધી છે. ખોડિયાર માતાજીના મંદિર આવો એટલે ભાઈ લાપસીની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અહીંથી જો તમને પહેલાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરાવી દે. તો અહીંયા ભાઈ ખોડિયાર માતાજીનું મંદિર છે અને ભાઈ મજા આવી ગઈ. અને જો આપણે લાપસીની અને પેંડાની પ્રસાદી લઈ લીધી છે. અને હવે થોડાક ફોટાને એવું બધું પાડવી અને જાવી ઓલી બાજુ જો તમારે પાસે શ્રીફળ ને એવું કાંઈ વધારવું હોય તો તમે અહીંયા વધારી શકો છો. જો અહીંયા છે ને ભાઈ ભક્તોજનો જો ભાઈ ખોડિયાર માતાજીના મંદિરના શ્રીફળ ને એવું બધું વધારાય છે. અગરબત્તી ને એવું બધું થાય છે. અને જો વિકલાંત હોય કે જે કાંઈ વ્યક્તિઓ હોય વિકલાંત માટેનું ફ્રી ઓલી છે. જો આપણી આ ગાડી છે એ વિકલાંત વ્યક્તિઓ માટે જે હાલી શકતા ન હોય ને એવા બધા વ્યક્તિઓ હોય ને એના માટે સ્પેશિયલી ગાડી તમને અહીંયા દર્શન કરવા માટે લઈ જાય છે અને ઠેઠ અંદર લઈ જાય છે. મેં અત્યારે જો ભાઈ જોયું છે અહીંયા ઘણા સમયથી હું આવું છું અને ઘણી વખત હું આવેલો છું અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે જો ભાઈ હવે આપણે જઈએ ઓલી બાજુ થોડાક દર્શન કરતા આવીએ. પહેલાં તમને ધજાને પહેલાં દર્શન કરાવ્યા અત્યારે પણ કરાવી દઉં છું અને જાવી અને દર્શન કરવી. હાલો ફેમિલી, તો જો ભાઈ અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિર ઉપર દર્શન કરવા જ આવી છીએ. આવડ, જોગણ, તોગણ, આઈ શ્રી ખોડિયારમાં અને જો અહીંયા ભોજબાઈમાં, હીરાબાઈમાં અને સોસાઈમાં. હાલો તો અત્યારે આપણે પહેલાં માથે દર્શન કરવા જ આવીએ ને તમને બધાને પણ હું દર્શન કરાવું. જો ભાઈ મસ્ત મજાનું તળાવ છે ને ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળ છે. આમ તો જોવાલાયક સ્થળ એટલે કે માતાજીનું આમ ઘણા બધા આગેથી બધા પગવાળા માતાજીના સંઘેથી દર્શન કરવા આવતા હોય છે વ્યક્તિઓ.
જો જાવી આવે ને અને અહીંયા થોડા ઘણા દાદરા છે, બહુ નથી. અને પહેલાં માતાજીના દર્શન કરી આપણે ઉપર જઈને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંથી આની લીપ હતી જે એ ઘણા સમયથી બંધ થઈ ગઈ છે. શું કારણે બંધ થઈ ગઈ છે એ તો કાંઈ ખબર નહીં, પણ ઘણા સમયથી બંધ થઈ ગઈ છે. અને અહીંયા તમે અહીંથી જો આ 7 બેનડીઓના દર્શન કરશો. 7 બેન છે અહીંયા, માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું. અને ત્યાંથી તમે આઈન પા આવશો ને એટલે અહીંયા છે ને આગળ તળાવ છે. તો ત્યાં તમને છે ને પાછું બૂટ ચંપલ અહીંયા પહેરવાની મનાય છે ઉપર. એટલે આમ ઉપર તમારે પાછું નીચે લેવા જવું પડશે, એટલે આપણે જાતા નથી અત્યારે. અને જો અહીંથી ભાઈ પ્રોપર ધજાના દર્શન ભાઈ મસ્ત મજાના થાય છે. લીલું લીલું વાતાવરણ ને ભાઈ ખૂબ જ જોયાલાયક ને મજા આવી જગ્યા છે એમ. ખોડિયાર માતાજીનું મંદિર છે. અને અહીંયા જો આ પહેલાં છે ને લિફ્ટ ચાલુ તે 20 રૂપિયા લગભગ લેતા હતા અહીંથી આમ લઈ જવાના. એટલે અહીંયા તમારે છે ને લિફ્ટમાં બેસી શકો, પણ હવે અત્યારે તો બંધ થઈ ગઈ છે હાવ. ઘણા સમય તો હું આવું છું જોઉં છું, પણ હવે અત્યારે તો બંધ થઈ ગઈ છે. અને હવે જઈ પાછા આપણે નીચે અને જોયું આગળ શું થાય છે. બરાબર, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો તમને બહુ જ મજા આવવાની છે આજનો દિવસમાં. મિત્રો જો ભાઈ અત્યારે આપણે હાલતા થઈ ગયા છે ખોડિયાર માતાજીના મંદિરેથી ને હવે તો જવાનું છે આપણે ગાડી પાસે. અને પહેલાં જવાનું છે આપણે જો અહીંયા મસ્ત મજાનું જો અહીંયા આવી રીતે કંઈક છે. જો ગાંઠિયાને એવું બધું છે, લીલા ગાંઠિયા છે ભાઈ. જો અહીંયા 3 પ્રકારના ગાંઠિયા છે. અને અત્યારે ભાવનગરના સ્પેશિયલ. અને ભાઈ છે ને અત્યારે 1 વાગી ગયો છે. અને અહીંથી જો તમારે એન્ટ્રી ગેટ છે. અમે તો ગાડી લઈને આવ્યા હતા એટલે ઓલી બાજુથી આવ્યા હતા. એટલે જો ભાઈ અહીંયા છે ને એન્ટ્રી ગેટ છે, અહીંથી અંદર આવવાનું રહે તમારે. અને હવે જઈશું ગાડી પાસે, અને ગાડી પાસે જઈને તું મળી. ફાઇનલી મિત્રો ભોગીએ છીએ આપણે. જો ભાઈ અત્યારે ગાડી પાસે ને ભાઈ ઘણી નવી અપડેટ છે. જો અમે છે ને અહીંથી તમે પાર્કિંગ છે, ત્યાંથી પાર્કિંગથી ડાયરેક્ટ તમે અંદર આવશો ને એટલે જો અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ જ છે. અને ભાઈ આનો થોડોક સમય હોય છે, એ સમય પ્રમાણે તમે આવજો. લગભગ એ સમયની બહુ કાંઈ ખાસ ખબર નથી. એટલે તો હવે આજનો બ્લોગ અહીંયા જોઈન કરવી છે. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ, બાય બાય. અને નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં, બાય બાય.